હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું રાજસ્થાની દાળ ઢોકળી। તો રાજસ્થાની દાળ ઢોકળીનું મેજરમેન્ટ લઈએ માપ, તો આપણે આમાં 3 થી 4 જાતની દાળ ઉમેરવાની હોય। એમાં બે વાટકી તુવેરની દાળ છે, અને એની સામે અડધી વાટકી ચણાની દાળ છે, અને એથી પા વાટકી એટલે ચોથો ભાગ એટલી અડદની દાળ છે। અને આમાં આપણે અલગથી મગની દાળનો તડકો આવે રાજસ્થાની। અને જે આપણે આ તડકો કરશું ને પેલો, એ આપણે ગુજરાતી સ્ટાઇલ કરશું, બીજો તડકો આપણે રાજસ્થાની તડકો આવશે। તો અત્યારે તો આપણે દાળ સાફ કરી અને પાણી ઉકળવા મૂકી દીધું છે, તો દાળ બાફવા મૂકી દઈ। જો આવી રીતે આપણે બધી દાળ મિક્સ કરી અને 4 થી 5 ધાણી પાણીએ ધોઈ અને સાફ કરી નાખી, પછી આપણે પાણીમાં ઓરી દઈ। અને એના ભેગા આપણે બટેટા પણ જુદા નથી બાફવા, એટલે આપણે દાળ ભેગા જ બાફવા મૂકી દઈશું। આ રીતે 3 બટેટા મેં લઈ લીધા છે, ધોઈ અને સાફ કરીને એને આવી રીતે કાપા કરી દાળ ભેગા આપણે બાફવા મૂકી દઈએ, એટલે અલગથી બાફવા નહીં। જો બધી વસ્તુ આપણે કુકરમાં બાફવા મૂકી દીધું છે, કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ આપણે લઈ લઈ, 5 સીટી બફાઈ ગઈ છે। અને હવે આપણે અંદર બટેટા બાફવા મૂક્યા હતા એ બધા બહાર લઈ લઈ। આને આપણે ઓલી દાળ જેવી એકદમ ભાંગીને ક્રશ કરી નાખીને એવી નહીં કરવાની, આમાં થોડીક અધકચરી આખી રાખવાની। એ દાળથી અલગ જ કંઈક બનાવવાની હોય, અને સ્વાદ પણ અલગ જ આવે। એ આપણે જે નોર્મલ દાળ ઢોકળી બનાવતા હોય એવી ન બને, સ્વાદમાં તો એના કરતાંય બેસ્ટ હોય। જો આપણે બટેટા અલગ લઈ લીધા છે અને આવી બનાવવાની હોય। આમાં બ્લેન્ડર કે કંઈ ફેરવવાનું નહીં, આમને આખી જ રાખવાની હોય। હવે આને આપણે આની અંદર એક મીડિયમ સાઈઝની ડુંગળી અને ટમેટું લીધું હતું, એ વઘારમાં નથી નાખવાનું, આપણે ભેગું ઉકળવામાં નાખવાનું છે। વઘાર તો આપણે ઓલી જે દેશી દાળનો કરતા હોય રેગ્યુલર એમ જ કરવાનો। એમાંય કોઈ વઘાર કરતા હોય ટમેટા મરચાંનો વઘાર કરતા હોય ને કોઈ સાદો વઘારે કરતા હોય, હું તો એ વઘાર જ કરું છું। આમાં પછી હમણાં આપણે બધા મસાલા ઉમેરી આવી રીતે 4 કરી મેં લસણ લીધું છે, આવી રીતે જે આદુ ખમણી હોય એની હું એવું ખમણી નાખું છું। 4 કરી હાટું કંઈ ખાંડવા ન બેહાય। મસાલા કરી લઈ, મસાલામાં આપણે થોડી એવી હળદર રાખશું, કેમ કે વધારે પીળી હોય, અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું, અને આમાં મરચાંની કટકી પણ ઓછી હોય, અને 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર। આને આપણે બધું હવે ઉકળવા મૂકી દઈ। પર પાછું પાણી લઈ લીધું છે, અને આ 1 વાટકીની મદદથી આપણે એટલી મગની દાળ સરખી એવી ધોઈ સાફ કરી અને લીધી છે, એ પણ બાફવા મૂકી દઈ। દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે બટેટા ફોલી અને એનો પણ સ્ટફિંગ ભરવાનું છે, એટલે મસાલો કરી લઈ। બટેટા ફોલી અને રાખી દઈ। બનાવી લઈ ઢોકળી માટેનો લોટ બાંધી લઈ। તો આ 1 વાટકી મેં માપ લીધું છે, 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે, અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે। ઘઉંનો જે આપણે રોટલીનો લોટ હોય એ જ લીધો છે। હવે એમાં મસાલા કરી લઈ। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું। હવે એમાં આપણે મોણ ઉમેરીશું, એટલે એકદમ સરસ પોચી થાય। 1 પાવરું મોણ ઉમેર્યું છે। હવે આનો રોટલીનો લોટ બાંધતા હોય આપણે એથી સેજ અમથો કઠણ રાખવાનો, બહુ નહીં કઠણ, થોડોક અમથો જ, રોટલીનો થોડોક ઢીલો હોય ને આનો સેજ। તો આપણે લોટ બાંધી લઈએ। જો આપણે આટલો કઠણ રાખ્યો છે, આ હજી 10 મિનિટ રહે ને તો થોડોક નરમ થઈ જશે। હવે આપણે બટેટાનું અંદરનું ભરવાનું માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો આવી રીતે બટેટાને ભાંગી નાખવાના, અને પછી આપણે બધા મસાલા ઉમેરી દઈએ। હવે આપણે આમાં થોડુંક આદું ખમણી લઈ। આદું આપણે મસાલામાં જ નાખવાનું, દાળમાં નથી નાખવાનું કેમ। હવે મસાલા કરી તો 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર,
અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું. આપણે એમાં લીંબુ નાખવાનું છે એટલે આપણે થોડી એવી ખાટો મીઠો ટેસ્ટ આવે એ માટે આપણે થોડી ખાંડ ઉમેરશું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈ. એમાં આપણે ધાણા ભાજી ઉમેરી દઈ અને નાના નાના બોલ્સ વાળી લઈ. બનીને આપણું તૈયાર છે. જો એકદમ સરસ બન્યું, લાજવાબ. આને બોલ્સ વાળી લઈએ આપણે બધા જ. મીડિયમ સાઈઝની. આ રીતે બધી આપણે ગોળી વાળી લઈ. તો આપણે આ સ્ટફિંગ વાળી ઢોકળી બનાવવાની છે એના માટે આવડું લઈ લીધું છે. એને આવી રીતે એકદમ પાતળું વણી લેવાનું. આપણે રોટલી કરતાં વધારે પાતળું રાખવાનું, કેમ કે આને આપણે દાળ ભેગું ઉકળવામાં બાફવાનું છે. આટલું પાતળું રાખવાનું. જો જાડી થિકનેસ આટલી છે. હવે એની અંદર આપણે આ જે બટેટાનું મસાલો કર્યો તો એના બોલ્સ વાળીને રાખ્યા હતા એને આવી રીતે આમ પેક કરી દેવાના. ગોળ નથી કરવાની, આવી ડિઝાઇન થવી જોઈએ. આ રીતના કરી લેવાની. તો ચાલો આપણે બધી જ બોલ આવી રીતે પેક કરી લઈ. આપણે અત્યારે તો પાણી નાખીને 3 ગ્લાસ પાણી નાખ્યું છે અને આટલી પાતળી કરી નાખી દાળ. હજી આ ઉકળશે ને, ઢોકળી બફાશે ને તો એકદમ સરસ ઘટ બની જશે. તો આપણે દાળ ઉકળે ને પછી ઢોકળી બધી ઉમેરી દઈ. હવે આપણી દાળ ઉકળવા આવી છે તો હવે આપણે બધી ઢોકળી આમાં ઉમેરી દઈ. અને બફાતા અડધી પોણી કલાકનો કે એટલે 45 મિનિટ જેવો ટાઈમ લાગશે. આવી રીતે આપણે એક એક કરી અને બધી ઉમેરી દેવાની. આપણે બધી ઉમેરી દીધી છે. હવે આને એકદમ ફૂલ ઉકળવા દઈ અને ઢોકળી બફાઈ જાય આપણી આ ત્યાં સુધી આને ઉકાળવાનું. અને વચ્ચે વચ્ચે આપણે ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું, નકર દાળ તળિયે ચોટી જશે. હવે આમાં આપણે મગની દાળનો વઘાર કરશું. તેલને એકદમ ઠારી નાખવાનું, નકર આપણે જ્યાં લાલ મરચું પાવડર નાખશું ને અને મરચી બળી જાય બધી. એટલે એકદમ સરસ ઠરી ગયું છે. થોડીક આપણે હિંગ ઉમેરી દઈ. અને કાશ્મીરી લાલ મરચું પાવડર છે. આનો લાલ તડકો જ હોય. આનો આપણે આવી રીતે વઘાર કરી દઈએ. દાળને ગરમ ઉકળવા મૂકી દીધી છે. તો આને આપણે ચેક કરીએ. જેમ પાકશે ને એમ એકદમ સરસની ઢોકળી બધી ફૂલાઈ જશે. જો અત્યારે આવડી ફૂલાઈ થઈશ. આમાં કાંઈ આપણે નથી નાખ્યું બીજું સોડા કે એવું કાંઈ, તોય સરસ એકદમ ફૂલાઈને પહોંચી થઈશ. બધી ફેરવી નાખવાની એટલે આ ફરતી કોર આપણે બધી પાકી જાય. જેમ પલટાવી નાખવાની બધી ઢોકળીને. જો આપણી ઢોકળી આ બનીને તૈયાર છે. હવે આમાં આપણે એક વઘાર કરી નાખીએ. ઓલમોસ્ટ પાકી જ ગઈ છે. એની નીચે ઉતારી અને આપણે તડકા પેનમાં વઘાર કરી લઈએ. રાજસ્થાની ઢોકળી ખાવામાં એકદમ સરસ, ઢોકળી સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આપણા ગુજરાતમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ આ રાજસ્થાની ઢોકળી બનતી નથી. રાજસ્થાન સિવાય ક્યાં. તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો, જેથી કરીને હું તમને નવા વિડીયો શેર કરતી રહું. આવી રીતે આપણે એક વઘાર કરી નાખ્યો છે. આપણે જે રેગ્યુલર દાળ બનાવતા હોય ને એનો વઘાર હોય એ જ કરવાનો આમાં. અને આપણે આ મગની દાળનો અલગથી વઘાર કર્યો છે. હવે ઉપરથી આપણે ધાણા ભાજી ઉમેરી દઈ. આ લઈ લીધી છે આપણી ઢોકળી અને આવી રીતે આપણે પીસ કરી નાખવાના, ઢોકળી કાપી નાખવાની. ઉપરથી આપણે ડુંગળી, થોડાક ટમેટા અને સેવ હોય પણ અત્યારે નથી મારી પાસે એટલે મેં નથી નાખી. સેવ ઉમેરવાની હોય. થોડીક ધાણા ભાજી. ઉપરથી આપણે આ મગની દાળનો લાલ તડકો કર્યો હતો
મગની દાળનો તડકો અને આપણે ખાટું મીઠું ગોળ આંબલીનું ચટણી હતી ઉપરથી આપણે ચટણી તો આપણી તો તૈયાર છે આપણી રાજસ્થાની દાળ ઢોકળી. ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. બાય બાય.